નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન શિક્ષણ જગતમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 કોમ્પ્યુટરમાં એસાઇનમેન્ટ 1 જોઈએ. અહીં તમને પરીક્ષાનું માળખું આપવામાં આવ્યું છે. પ્રેક્ટિકલ પરીક્ષાનું માળખું અને થિયરી પરીક્ષાનું માળખું. પ્રશ્ન 1, આપને અલગથી આપેલ પત્રકમાં સાચા વિકલ્પની પાસેના વર્તુળને બોલપેન વડે પૂર્ણ કરો. પણ અહીં આપણે આ માળખું બદલીએ છીએ. એની જગ્યા ઉપર આપણે પ્રશ્ન 1 જ સાચા વિકલ્પની આગળના વર્તુળને આ રીતના તમને જે ગોળ આપ્યું હોય તેને બોલપેનથી પૂર્ણ કરો. માળખું શું રહેશે? બદલીને પ્રશ્ન 1, સાચા વિકલ્પની આગળના વર્તુળને બોલપેનથી પૂર્ણ કરો. તો આજે આપણે થિયરીનું માળખું પ્રમાણે પ્રશ્નો જોઈએ. અહીં તમને પ્રશ્ન 1 જે સૂચના આપી છે એની જગ્યા ઉપર જે આપણે માળખું બદલ્યું હતું તે આવશે. પ્રશ્ન 1, સાચા વિકલ્પની આગળના વર્તુળને બોલપેનથી પૂર્ણ કરો. તો દાખલા તરીકે અહીં આપણે જોઈએ પ્રશ્ન 1, ખાલી જગ્યાની મદદથી આપણે ગાણિતિક તાર્કિક પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. તો ઓપ્શનમાં જે આપ્યું છે એ કોમ્પ્યુટર, બી કેલ્ક્યુલેટર, સી કોમ્પ્યુટર અને ડી એક પણ નહીં. તો આની આગળ આ રીતના વર્તુળ આપવામાં આવ્યા હશે. જે જવાબ સાચો હોય તેને આપણે બોલપેનથી પૂર્ણ કરવાનો છે. તો પ્રશ્ન 1નો જવાબ સી કોમ્પ્યુટર છે. તો એની જે આગળનું વર્તુળ છે તેને આ રીતના તમારે બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે. એ જ પ્રમાણે આપણે બીજો પ્રશ્ન જોઈએ. મધરબોર્ડ, રેમ, ચિપ, હાર્ડ ડિસ્ક વગેરે ક્યાં ફિટ હોય છે? તો અહીં પણ તમને આ રીતના ગોળ વર્તુળ આપ્યા હશે. તો ઓપ્શનમાં છે એ મોનિટર, બી માઉસ, સી સીપીયુ અને ડી કીબોર્ડ. તો જવાબ શું આવશે? મધરબોર્ડ, રેમ, ચિપ અને હાર્ડ ડિસ્ક વગેરે સીપીયુમાં ફિટ હોય છે. તો જવાબ છે સી. તો સીનું જે વર્તુળ છે તેને આપણે બોલપેનથી પૂર્ણ કરવાનું રહે છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યામાં ફ્લોપી ડ્રાઈવ, સીડી ડ્રાઈવ ફિટ કરેલા હોય છે. તો ઓપ્શન છે એ સીપીયુ, બી કીબોર્ડ, સી મોનિટર અને ડી માઉસ. અહીં પણ તમને આગળના પ્રશ્નોની પ્રમાણે આગળ વર્તુળ આપ્યા હશે. તો જવાબ આવશે કે એ સીપીયુ. સીપીયુમાં ફ્લોપી ડ્રાઈવ, સીડી ડ્રાઈવ ફિટ કરેલા હોય છે. તો જવાબ છે એ સીપીયુ. તો આપણે એની આગળનું જે વર્તુળ છે તેમાં આ રીતના બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. સીડી ડ્રાઈવની અંદર ખાલી જગ્યા મૂકવામાં આવે છે. તો અહીં પણ સૌપ્રથમ ઓપ્શન જે આપ્યા છે એની આગળ આ રીતના તમને વર્તુળ આપવામાં આવ્યા હશે.
તો સીડી ડ્રાઈવની અંદર ખાલી જગ્યા મૂકવામાં આવે છે. તો એ ફ્લોપી, બી કાગળ, સી સીડી અને ડી આપેલ તમામ. તો જવાબ છે સી સીડી. તો આપણે સીની આગળના વર્તુળને શું કરીશું? બોલપેનથી પૂર્ણ કરીશું. હવે આગળનો પ્રશ્ન જોઈએ, 5મો. કીબોર્ડ, માઉસ એ કેવા ડિવાઇસ છે? તો એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રોસેસ અને ડી આપેલ તમામ. અહીં પણ આગળના પ્રશ્નોની જેમ આગળ તમને આ રીતના વર્તુળ આપ્યા હશે. તો જવાબ છે કીબોર્ડ, માઉસ એ ઇનપુટ ડિવાઇસ છે. ઇનપુટ ક્યાં છે? એમાં. એ ઇનપુટ. તો આપણે એની આગળના વર્તુળને બોલપેનથી પૂર્ણ કરવાનો રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ, 6. વિશિષ્ટ કમાન્ડ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન છે એ ફંક્શન કી, બી સ્પેશિયલ કી, સી આલ્ફાબેટ કી અને ડી ન્યુમેરિક કી. તો આગળના પ્રશ્નોની જેમ અહીં પણ આપણે જે વર્તુળ આપ્યા હશે પેપરમાં તેમાં સાચા જવાબની આગળ આપણે વર્તુળ બોલપેનથી પૂર્ણ કરવાનું છે. તો વિશિષ્ટ કમાન્ડ માટે સ્પેશિયલ કીનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન બી સ્પેશિયલ કીનું આગળનું વર્તુળ આપણે આ રીતના બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ, 7મો. કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર ઉપયોગકર્તા વચ્ચે કડીરૂપ કે સેતુ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો એ ઓપ્શન છે ઓપરેટિંગ સિસ્ટમ, ડી માઇક્રો સિસ્ટમ, સી કોમ્પ્યુટર સિસ્ટમ અને ડી ઓપરેશન સિસ્ટમ. તો કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર ઉપયોગકર્તા વચ્ચે કડીરૂપ કે સેતુ તરીકેનું કાર્ય ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. તો જવાબ છે એ ઓપરેટિંગ સિસ્ટમ. તો એની આગળના વર્તુળને આપણે બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે. હવે આગળનો પ્રશ્ન, MS વર્લ્ડના ટેક્સ્ટ એરિયામાં ઝબૂકતી નાની લીટીને શું કહે છે? તો એ કર્સર, બી એરો, સી માઉસ પોઇન્ટર અને ડી ટેક્સ્ટ પોઇન્ટર. તો MS વર્લ્ડના ટેક્સ્ટ એરિયામાં ઝબૂકતી નાની લીટીને કર્સર કહે છે. એ કર્સર. તો જવાબ છે એ. તો એની આગળનો વર્તુળને બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે. આગળના પ્રશ્નો જોઈએ, 9મો. લખાણને આકર્ષક રીતે રજૂ કરવા માટે કયું ટૂલબાર ઉપયોગી છે? તો એ સ્ટાન્ડર્ડ ટૂલબાર, બી ફોર્મેટિંગ ટૂલબાર, સી ડ્રોઈંગ ટૂલબાર અને ડી આપેલ તમામ. તો લખાણને આકર્ષક રીતે રજૂ કરવા માટે ફોર્મેટિંગ ટૂલબાર ઉપયોગી છે. તો બી ફોર્મેટિંગ ટૂલબાર એ જવાબ છે. તો એની આગળના વર્તુળને આપણે બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે. હવે એના પછીનો સવાલ જોઈએ, 10મો. MS વર્લ્ડ ફાઇલને પૂર્વ નિર્ધારિત રીતે કયું નામ આપે છે? એ ડોક1, સી ડોક્યુ1, સી ડોક્યુમેન્ટ અને ડી ડોક્યુમેન્ટ 1. તો MS વર્લ્ડ ફાઇલને પૂર્વ નિર્ધારિત રીતે ડોક્યુમેન્ટ 1 નામ આપે છે. તો ડી જવાબ છે એનો ડોક્યુમેન્ટ 1. તો ડીની આગળનું જે વર્તુળ છે તેને આપણે બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્નો 1 થી 10 પરીક્ષામાં કઈ રીતના પૂછાશે એ રીતના આપણે વિકલ્પો અને આગળનું વર્તુળ બોલપેનથી પૂર્ણ કરતાં શીખી ગયા છે. હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. MS વર્લ્ડ
શરૂ કરવાની મુખ્ય રીત કેટલી છે? તો ઓપ્શન છે એ બી, ઓપ્શન છે 3, સીમાં છે 4 અને ડી ઓપ્શનમાં છે 5. તો MS વર્ડ શરૂ કરવાની મુખ્ય 2 રીત છે. તો જવાબ છે એ 2. MS વર્ડમાં હરોળ એટલે કે રો અને સ્તંભ કોલમની મદદથી શું તૈયાર કરી શકાય છે? ઓપ્શનમાં છે એ કોલમ, બી ડેટાબેઝ, સી ટેબલ અને ડી હેડર ફટર. તો MS વર્ડમાં હરોળ અને સ્તંભની મદદથી આપણે ટેબલ તૈયાર કરી શકાય છે. તો જવાબ છે સી. આગળનો પ્રશ્ન જોઈએ ડી. ડોક્યુમેન્ટની માહિતીને જુદા જુદા સ્વરૂપમાં બદલવા માટે કી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન છે એ બોલ્ડ, બી ઓપ્શન છે ચેન્જ વોઇસ છે, અહીં વોઇસ છે કીને આપણે CASE ચેન્જ કેસ. સી ઓપ્શનમાં છે ટેબલ અને ડી ફાઇન્ડ અને રિપ્લેસ. તો ડોક્યુમેન્ટની માહિતીને જુદા જુદા સ્વરૂપમાં બદલવા માટે ચેન્જ કેસ કી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબ છે બી ચેન્જ કેસ. આગળનો પ્રશ્ન જોઈએ 14મો. MS વર્ડની ફાઇલને કયા નામે ઓળખવામાં આવે છે? એ ડોક્યુમેન્ટ, બી વર્કશીટ, સી સ્લાઇડ અને ડી ડેટાબેઝ. તો MS વર્ડની ફાઇલને ડોક્યુમેન્ટ નામે ઓળખવામાં આવે છે. તો જવાબ છે એ ડોક્યુમેન્ટ. આગળનો પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટરનો ઉપયોગ સરળ બનાવવા માટે ખાલી જગ્યા સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે? એ વિનિયોગ સોફ્ટવેર, બી એ અને સી બંને, સી પદ્ધતિ સોફ્ટવેર, ડી આપેલ તમામ. તો કોમ્પ્યુટરનો ઉપયોગ સરળ બનાવવા માટે વિનિયોગ સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. તો જવાબ છે એ વિનિયોગ સોફ્ટવેર. આગળનો પ્રશ્ન જોઈએ. વર્ડપેડ, MS વર્ડ જેવા શબ્દ પ્રક્રિયા સોફ્ટવેરને ખાલી જગ્યા સોફ્ટવેર કહે છે? તો એ વિનિયોગ સોફ્ટવેર, બી પદ્ધતિ સોફ્ટવેર, સી ઓપરેટિંગ સિસ્ટમ અને ડી સિસ્ટમ સોફ્ટવેર. તો વર્ડપેડ, MS વર્ડ જેવા શબ્દ પ્રક્રિયા સોફ્ટવેરને વિનિયોગ સોફ્ટવેર કહે છે? તો જવાબ છે એ વિનિયોગ સોફ્ટવેર. આગળનો પ્રશ્ન જોઈએ. ડિલીટ કરેલી ફાઇલ ખાલી જગ્યામાં જાય છે? તો એ માય મ્યુઝિક, બી રિસાયકલ બિન, સી માય કોમ્પ્યુટર અને ડી માય ડોક્યુમેન્ટ. તો ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં જાય છે. તો જવાબ છે બી રિસાયકલ બિન. આગળનો પ્રશ્ન જોઈએ. રિસાયકલ બિનમાંથી ડિલીટ કરેલી ફાઇલ પાછી મેળવવા ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો એ રિસ્ટોર, બી રિકોલ, સી બેક, ડી બેકઅપ. તો રિસાયકલ બિનમાંથી ડિલીટ કરેલી ફાઇલ પાછી મેળવવા રિસ્ટોર વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો જવાબ છે એ રિસ્ટોર. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા દ્વારા કોમ્પ્યુટરમાં તમામ આઇટમ એક જ જગ્યા એવી મેળવી શકાય છે? તો ઓપ્શન છે એ માય કોમ્પ્યુટર, બી માય ડોક્યુમેન્ટ, સી રિસાયકલ બિન અને ડી બેકઅપ. તો માય કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટરમાં તમામ આઇટમ એક જ જગ્યા એવી મેળવી શકાય છે? તો જવાબ છે એ માય કોમ્પ્યુટર. આગળનો પ્રશ્ન જોઈએ. ટૂલ બટન પર માઉસ પોઇન્ટર લઈ જતાં મળતી ટીપને શું કહે છે? એ વર્ડ ટીપ, બી ટૂલ ટીપ,
સી બટન ટીપ અને ડી માઇક્રો ટીપ. તો ટૂલ બટન પર માઉસ પોઇન્ટર લઈ જતા મળતી ટીપને ટૂલ ટીપ કહે છે. તો જવાબ છે બી, ટૂલ ટીપ. આગળનો પ્રશ્ન જોઈએ. તમારા કમ્પ્યુટરમાં શું છે તે જાણવા માટે ખાલી જગ્યા આઇકન પર ડબલ ક્લિક કરો. એ માય કોમ્પ્યુટર, બી માય ડોક્યુમેન્ટ, સી માય પિક્ચર, ડી માય સેલર ડોક્યુમેન્ટ. તો તમારા કમ્પ્યુટરમાં શું છે તે જાણવા માટે માય કોમ્પ્યુટર આઇકન પર ડબલ ક્લિક કરવામાં આવે છે. તો જવાબ છે એ માય કોમ્પ્યુટર. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા મેમરી પાવર બંધ થાય ઘૂસાઈ જશે. એ રોમ, બી રેમ, સી એરર રોમ અને આપેલ તમામ. તો રેમ મેમરી પાવર બંધ થાય ઘૂસાઈ જાય છે. તો જવાબ છે બી, રેમ. આગળનો પ્રશ્ન જોઈએ. આઉટપુટ માટે સૌથી વધારે વપરાતું સાધન ખાલી જગ્યા છે. એ કીબોર્ડ, બી પ્રિન્ટર, સી માઉસ, ડી મોનિટર. તો આઉટપુટ માટે સૌથી વધારે વપરાતું સાધન મોનિટર છે. તો જવાબ છે ડી. આગળનો પ્રશ્ન જોઈએ. હાર્ડ કોપી કાઢવા કોનો ઉપયોગ થાય છે? એ સ્કેનર, બી પ્રિન્ટર, સી મોનિટર અને ડી એ અને બી બંને. તો હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. તો જવાબ છે બી. બી. આગળ જોઈએ. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટેકનોલોજીના મોનિટરને કયા નામથી ઓળખીએ છીએ? તો જવાબ ઓપ્શન છે એ લેડ, બી એલસીડી, ટી ટીઈએફ અને ડી સીઆરટી. તો જવાબ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટેકનોલોજીના મોનિટરને આપણે એલસીડી નામથી ઓળખીએ છીએ. તો જવાબ છે બી, એલસીડી. આગળનો પ્રશ્ન જોઈએ. ટપકા દ્વારા અક્ષરો છાપતા પ્રિન્ટરને કયા નામે ઓળખીએ છીએ? એ લેઝર પ્રિન્ટર, બી સાદું પ્રિન્ટર, સી ડોક્યુમેન્ટ્રિક પ્રિન્ટર અને ડી ઇન્કજેટ પ્રિન્ટર. તો ટપકા દ્વારા અક્ષરો છાપતા પ્રિન્ટરને ડોટમેટ્રિક પ્રિન્ટર કહીએ છીએ, એટલે કે ઓળખીએ છીએ એને. તો જવાબ છે સી. આગળનો પ્રશ્ન જોઈએ. રિસાયકલ બિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એ કચરાની ટોપલી, બી ફોલ્ડર, સી સબ ફોલ્ડર અને ડી એક પણ નહીં. તો રિસાયકલ બિનને બીજા કચરાની ટોપલીના નામે ઓળખવામાં આવે છે. તો જવાબ છે એ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રિન્ટર દ્વારા આઉટપુટની ખાલી જગ્યા મેળવી શકાય છે. એ પેપર કોપી, બી પેપર સ્ટાઇલ, સી એ અને બી બંને અને ડી આપે તમામ. તો પ્રિન્ટર દ્વારા આઉટપુટની પેપર કોપી મેળવી શકાય છે. તો જવાબ છે એ. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યાએ ઇનપુટ ડિવાઇસ છે. એ કીબોર્ડ, બી માઉસ, સી એ અને બી બંને અને ડી આપેલ એક પણ નહીં. તો એ અને બી બંને એ ઇનપુટ ડિવાઇસ છે, એટલે કે કીબોર્ડ અને માઉસ એ ઇનપુટ ડિવાઇસ છે. તો જવાબ છે સી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રોગ્રામનું નામ ટાઇટલ બારમાં ક્યાં જોવા મળે છે? તો
એ ડાબી બાજુ, બી જમણી, સી વચ્ચે અને ડી એક પણ નહીં. તો પ્રોગ્રામનું નામ ડાબી બાજુ ટાઇટલ બારમાં જોવા મળે છે. કઈ બાજુ જોવા મળે છે? ડાબી બાજુ. તો જવાબ છે એ. આગળનો પ્રશ્ન, એટ સંજ્ઞા છાપવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? એ એન્ટર, બી કર્સર, સી અલ્ટર અને ડી શિફ્ટ. તો એ એટ સંજ્ઞા છાપવા માટે ડી શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. એકબીજા સાથે સંબંધ ધરાવતી માહિતીના સમૂહને ખાલી જગ્યા કહે છે. એ ફાઇલ, બી ફોલ્ડર, સી સબ ફોલ્ડર અને ડી ડિવાઇસ. તો એકબીજા સાથે સંબંધ ધરાવતી માહિતીના સમૂહને ફાઇલ કહે છે. તો જવાબ છે એ ફાઇલ. આગળનો પ્રશ્ન, ડેસ્કટોપ પર જોવા મળતા ગ્રાફિક્સ ચિત્રોને ખાલી જગ્યા કહે છે. એ ફોલ્ડર, બી ફાઇલ, સી સબ ફોલ્ડર અને ડી આઇકન્સ. તો ડેસ્કટોપ પર જોવા મળતા ગ્રાફિક્સ ચિત્રોને આઇકન્સ કહે છે. તો જવાબ છે ડી આઇકન્સ. આગળનો પ્રશ્ન, સીડીનું પૂરું નામ ખાલી જગ્યા છે. એ કોમ્પેક્ટ ડિસ્ક, બી ક્લિયર ડિસ્ક, સી કમ્પ્લીટ ડિસ્ક અને ડી એક પણ નહીં. તો સીડીનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક છે. તો જવાબ એ કોમ્પેક્ટ ડિસ્ક. આગળનો પ્રશ્ન જોઈએ. નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે? એ કંટ્રોલ-Z, બી કંટ્રોલ+N, સી ન્યૂ અને ડી કંટ્રોલ+V. તો નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કંટ્રોલ+N છે. તો જવાબ છે બી. આગળનો પ્રશ્ન જોઈએ. સેવ કરેલ ફાઇલની બીજી નકલ બનાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરીશું? એ સેવ, બી સેવ એઝ, સી કંટ્રોલ+S અને ડી પ્રિન્ટ. તો સેવ કરેલી ફાઇલની બીજી નકલ બનાવવા માટે સેવ એઝ કમાન્ડનો ઉપયોગ કરીશું. તો જવાબ છે બી સેવ એઝ. આગળનો પ્રશ્ન, ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટ માર્જિન કયા કમાન્ડ દ્વારા કરી શકાય છે? એ પ્રિન્ટ, બી પેજ સેટઅપ, સી પ્રિન્ટ પ્રિવ્યૂ અને ડી આપેલ તમામ. તો ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટ માર્જિન પેજ સેટઅપ કમાન્ડ દ્વારા કરી શકાય છે. તો જવાબ છે બી પેજ સેટઅપ. આગળના પ્રશ્નો જોઈએ. પ્રિન્ટ આઉટ કેવું દેખાશે તે કોમ્પ્યુટરમાં જોવા માટે કયો કમાન્ડ છે? એ પ્રિન્ટ પ્રિવ્યૂ, બી પેજ સેટઅપ, સી પ્રિન્ટ અને ડી આપેલ તમામ. તો પ્રિન્ટ આઉટ કેવું દેખાશે તે કોમ્પ્યુટરમાં જોવા માટે પ્રિન્ટ પ્રિવ્યૂ કમાન્ડ છે. તો જવાબ છે એ પ્રિન્ટ પ્રિવ્યૂ. આગળનો પ્રશ્ન જોઈએ. ફાઇલ મેનુ ખોલવા માટે કયો કમાન્ડ ઉપયોગી છે? તો એ Alt+F, બી Alt+E, સી કંટ્રોલ+F અને ડી કંટ્રોલ+E. તો જવાબ ફાઇલ મેનુ ખોલવા માટે Alt+F કમાન્ડ ઉપયોગી છે. તો જવાબ છે એ Alt+F. આગળ જોઈએ. ફાઇલ મેનુમાં નીચેનામાંથી કયો કમાન્ડ નથી? એ ન્યૂ, બી ઓપન, સી એક્ઝિટ અને ડી પેસ્ટ. તો ફાઇલ મેનુમાં નીચેનામાંથી પેસ્ટ કમાન્ડ નથી. તો જવાબ છે ડી. આગળનો પ્રશ્ન, MS વર્ડ બંધ કરવા માટે કયો કમાન્ડ છે? Alt+Exit, બી Alt+F, સી Alt+E અને ડી એક્ઝિટ. તો MS વર્ડ બંધ કરવા માટે એક્ઝિટ કમાન્ડ છે. તો જવાબ છે ડી. આગળ
ફાઇલ મેનુમાં સેવ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? એ કર્સર પ્લસ એસ, બી એ કંટ્રોલ પ્લસ વી, સી કંટ્રોલ પ્લસ વી અને ડી એક પણ નહીં. તો જવાબ છે કંટ્રોલ પ્લસ એસ એ એનો જવાબ છે. ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ ટુ ડોક્યુમેન્ટ ના મેસેજમાં કયા ઓપ્શન પર ક્લિક કરતા તે સેવ કરશે? એ યસ, બી નો, સી કેન્સલ અને ડી એક પણ નહીં. તો ડી ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ ટુ ડોક્યુમેન્ટના મેસેજમાં યસ ઓપ્શન પર ક્લિક કરતા તે સેવ કરશે. તો જવાબ છે એ. આગળનો પ્રશ્ન જોઈએ. MS વર્ડમાં કુલ કેટલા મેનુઓ હોય છે? એ 7, બી 8, સી 9 અને ડી 10. તો MS વર્ડમાં કુલ 9 મેનુઓ હોય છે. તો જવાબ છે સી 9. આગળનો પ્રશ્ન. MS વર્ડ નીચેનામાંથી કઈ સુવિધાઓ આપે છે? એ મેલ મર્જ, બી હેડર ફૂટર, સી કોલન અને ડી આપેલ તમામ. તો MS વર્ડ નીચેનામાંથી આપેલ તમામ સુવિધાઓ આપે છે. તો જવાબ છે ડી. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી સૌથી વધુ લોકપ્રિય વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ કયો છે? એ વર્ડપેડ, બી નોટપેડ, સી વર્ડસ્ટાર અને ડી MS વર્ડ. તો નીચેનામાંથી સૌથી વધુ લોકપ્રિય વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ MS વર્ડ છે. તો જવાબ છે ડી MS વર્ડ. આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ નવું ફોલ્ડર બનાવવા ખાલી જગ્યા વિકલ્પ વપરાય છે. એ ફાઇલ, બી ડોક્યુમેન્ટ, સી ફોલ્ડર અને ડી સબ ફોલ્ડર. તો કોઈ પણ નવું ફોલ્ડર બનાવવા માટે ફોલ્ડર વિકલ્પ વપરાય છે. તો જવાબ છે સી. આગળ. બનાવેલી ફાઇલ જોવા માટે કયો કમાન્ડ આપી શકાય? એ સેવ, બી એક્ઝિટ, સી પ્રિન્ટ અને ડી ઓપન. તો બનાવેલી ફાઇલ જોવા માટે ઓપન કમાન્ડ આપી શકાય. તો જવાબ છે ડી ઓપન. આગળનો પ્રશ્ન જોઈએ. કઈ શોર્ટકટ કી વડે ઓપન કમાન્ડનું ડાયલોગ બોક્સ લાવી શકાય? એ કંટ્રોલ પ્લસ એ, બી કંટ્રોલ પ્લસ ઓ, સી કંટ્રોલ પ્લસ બી અને ડી કંટ્રોલ પ્લસ એન. તો કંટ્રોલ પ્લસ ઓ શોર્ટકટ કી વડે ઓપન કમાન્ડનું ડાયલોગ બોક્સ લાવી શકાય છે. તો જવાબ છે બી કંટ્રોલ પ્લસ ઓ. આગળનો પ્રશ્ન જોઈએ. ટાસ્ક બારની જમણી બાજુ શું દેખાય છે? તો એ સ્ટાર્ટ બટન, બી ક્લોક, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો ટાસ્ક બારની જમણી બાજુ આપણને ક્લોક દેખાય છે. તો જવાબ છે બી ક્લોક. આગળ. હાર્ડ કોપી કાઢવા કોનો ઉપયોગ થાય છે? એ સ્કેનર, બી પ્રિન્ટર, સી મોનિટર અને ડી એ અને બી બંને. તો હાર્ડ કોપી કાઢવા પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. તો જવાબ છે બી પ્રિન્ટર. આગળ. 15 ઇંચ, 17 ઇંચ, 19 ઇંચ ને 21 ઇંચની સાઇઝમાં શું ઉપલબ્ધ હોય છે? એ મોનિટર, બી સીપીયુ, સી સ્કેનર અને ડી માઉસ. તો 15 ઇંચ, 17 ઇંચ, 19 ઇંચ ને 21 ઇંચની સાઇઝમાં આપણને મોનિટર ઉપલબ્ધ હોય છે. તો જવાબ છે એ મોનિટર. આલ્ફાબેટ કી કુલ કેટલી હોય છે? એ 30, બી 26, સી 32 અને ડી 62. તો આલ્ફાબેટ કી કુલ 26 હોય છે. તો જવાબ છે બી 26. આગળનો પ્રશ્ન. ટાઇટલ બાર પછી કયું બાર
આવે છે? એ મેનુ બાર, બી સ્ટાન્ડર્ડ ટૂલબાર, સી ફોર્મેટિંગ ટૂલબાર અને ડી એક પણ નહીં. તો ટાઇટલ બાર પછી મેનુ બાર આવે છે. તો જવાબ છે એ મેનુ બાર. આગળના પ્રશ્ન જોઈએ. ફોટોગ્રાફ કે માહિતીની સીધી ઇમેજ કોમ્પ્યુટરમાં લેવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. એ પ્રિન્ટર, બી સ્કેનર, સી માઉસ અને ડી કીબોર્ડ. તો ફોટોગ્રાફ કે માહિતીની સીધી ઇમેજ કોમ્પ્યુટરમાં લેવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. તો જવાબ છે બી સ્કેનર. આગળ, માહિતી દાખલ કરવા માટેના એકમને ખાલી જગ્યા કહે છે. એ ઇનપુટ ડિવાઇસ, બી આઉટપુટ ડિવાઇસ, સી પ્રોસેસ ડિવાઇસ અને ડી એ અને બી બંને. તો માહિતી દાખલ કરવા માટેના એકમને ઇનપુટ ડિવાઇસ કહે છે. તો જવાબ છે એ ઇનપુટ ડિવાઇસ. આગળનો પ્રશ્ન, રૂલર બારની મદદથી કોની ગોઠવણ કરી શકાય છે? એ હાસ્યો, બી ટેબ, સી એ અને બી બંને અને ડી માપપટ્ટી. તો રૂલર બારની મદદથી આપણે હાસ્યો અને ટેબ ગોઠવણ કરી શકાય છે. એટલે જવાબ છે એ અને બી બંને. રૂલર બારની મદદથી આપણે હાસ્યા અને ટેબ ગોઠવણ કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન, ફાઇલ મેનુમાં પ્રિન્ટ કમાન્ડ પહેલાં કયો કમાન્ડ જોવા મળે છે? એ પેજ સેટઅપ, બી સેવ એઝ, સી પ્રિન્ટ પ્રિવ્યૂ અને ડી સેવ. તો ફાઇલ મેનુમાં પ્રિન્ટ કમાન્ડ પહેલાં પ્રિન્ટ પ્રિવ્યૂ કમાન્ડ જોવા મળે છે. તો જવાબ છે સી પ્રિન્ટ પ્રિવ્યૂ. આગળનો પ્રશ્ન, ઓપનના ડાયલોગ બોક્સમાં ફાઇલ શોધવા કયા નામ લખવામાં આવે છે? તો ઓપનના ડાયલોગ બોક્સમાં ફાઇલ શોધવા ફાઇલ નેમ નામ લખવામાં આવે છે. તો જવાબ છે એ ફાઇલ નેમ. આગળનો પ્રશ્ન, અહીં જે તમને ચિત્ર દેખાય છે એ બટન ક્યાં આવેલા છે? તો મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ બટન આપણને એ ટાઇટલ બાર, બી મેનુ બાર, સી સ્ટાન્ડર્ડ ટૂલ બાર અને ડી રૂલર પર. તો ક્યાં જોવા મળે છે આપણને આ 3 બટન? તો ટાઇટલ બારમાં. મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ બટન આપણને ટાઇટલ બારમાં જોવા મળે છે, એટલે કે ત્યાં આવેલા છે. તો જવાબ છે એ ટાઇટલ બાર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું એસાઇનમેન્ટ 1 પૂર્ણ થાય છે. તમારે આ એસાઇનમેન્ટ કોમ્પ્યુટરની ચોપડીમાં જે OMR પત્રક આપ્યું છે એમાં પૂરવાના રહેશે, તેમજ પરીક્ષામાં કઈ રીતના પેપર પૂછાશે તે આપણે જોઈ ગયા કે જે પ્રશ્ન આપ્યો હોય તેના વિકલ્પોની આગળ વર્તુળ આપ્યું હશે તેમાં તમારે ગોળ પૂરવાના છે. તો તમારે તેનો વ્યવસ્થિત સારી રીતના અભ્યાસ કરવાનો છે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.